મિત્રો આજના વિડીયોમાં હું તમને ડુંગરેશ્વર મહાદેવ ધાક મંદિર વિશે જણાવીશ। જૂનાગઢ જિલ્લાના ઐતિહાસિક ધાક પ્રદેશમાં આવેલું શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન શિવ પરંપરાનું એક અત્યંત રહસ્યમય અને આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે। પર્વતો અને પ્રાકૃતિક ખડકોની વચ્ચે સ્થિત આ મંદિર માત્ર ભક્તિનું સ્થાન નથી, પરંતુ ધાકના પ્રાચીન ઇતિહાસ અને સાધના પરંપરાનું જીવંત પ્રતીક પણ ગણાય છે। સ્થાનિક ઇતિહાસ મુજબ આ વિસ્તાર હજારો વર્ષોથી સાધુઓ, નાથ યોગીઓ અને તપસ્વીઓની સાધના ભૂમિ રહ્યો હતો, જેના કારણે ડુંગરોની ગર્ભમાં આવેલા આ શિવ સ્થાનને ડુંગરેશ્વર નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે। મંદિર આસપાસના ખડકોમાં પ્રાચીન કોતરણીઓ, જૂના અવશેષો અને કુદરતી ગુફાઓ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ પ્રદેશ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક રીતે પણ ખૂબ જ મહત્વનો રહ્યો છે। કહેવાય છે કે પ્રાચીન સમયમાં અહીં સાધુઓ વર્ષો સુધી મૌન તપ કરતા અને મહાદેવની આરાધનાથી આત્મશાંતિ પ્રાપ્ત કરતા હતા। મંદિરનું શિવલિંગ સ્વયંભૂ માનવામાં આવે છે અને ઘણા ભક્તોનું માનવું છે કે અહીં પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ અને આંતરિક સ્થિરતા પ્રાપ્ત થાય છે। ધાક વિસ્તાર પોતાના પ્રાચીન કિલ્લા, ગુફાઓ અને રાજવી ઇતિહાસ માટે પણ ઓળખાય છે, જેના કારણે ડુંગરેશ્વર મહાદેવનું સ્થાન ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ બની જાય છે। ડુંગરોની વચ્ચે ગુંજતા હર હર મહાદેવના નાદથી આખો વિસ્તાર ભક્તિમય બની જાય છે। મંદિર સુધી પહોંચવાનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરેલો હોવાથી યાત્રાળુઓને આધ્યાત્મિકતાનો અનુભવ સાથે પ્રકૃતિનો વિશેષ આનંદ પણ મળે છે। ઘણા વૃદ્ધો કહે છે કે વર્ષો પહેલાં અહીં જંગલ અને ડુંગરોના કારણે પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, છતાં ભક્તો કઠિન માર્ગ પસાર કરીને પણ મહાદેવના દર્શન માટે આવતા હતા, જે આ સ્થાન પ્રત્યેની અડગ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। આજે પણ આ મંદિર ધાક પ્રદેશની આધ્યાત્મિક ઓળખ તરીકે જીવંત છે અને ઇતિહાસ, પ્રકૃતિ તથા શિવ ભક્તિના સંગમ રૂપે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનોમાં વિશેષ સ્થાન ધરાવે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઇલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન, દેવી અને દેવતાના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।